ડિંડોલી વિસ્તારમાંથી ચોરીના લોખંડના સળિયા વજન 59,910 કિલોગ્રામ તથા અન્ય ચીજવસ્તુઓ સહિત કુલ કિંમત ₹71,52,200ની મત્તાનો મુદ્દામાલ કબજે કરતી સુરત શહેર એસઓજી પીઆઈએસ સોનારા નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। ઉપરોક્ત સૂચનાના આધારે સુરત શહેર એસઓજીના પીઆઈ જે.એમ. પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.ડી. સરવૈયા નાઓની ટીમના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે સુરત શહેર ડિંડોલી ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે રોડ ઉપરથી આરોપીઓ ફેરારામ રેખારામ જાખડ જાતે જાટ ઉંમર વર્ષ 25 ધંધો ટ્રક ડ્રાઈવર રહે ગામ કંકરાલા થાના બાખાસર જિલ્લો બાડમેર રાજસ્થાન નેમ્બારામ બાબુલાલ જાખડ જાતે જાટ ઉંમર વર્ષ 22 ધંધો ટ્રક ક્લીનર રહે ગામ કંકરાલા ગોગા મહારાજ મંદિર પાસે થાના બાખાસર જિલ્લો બાડમેર રાજસ્થાન પ્રદીપ સદાબ્રિજ ત્રિપાઠી ઉંમર વર્ષ 30 ધંધો મજૂરી હાલ રહે ઘર નંબર 130 મંગલમૂર્તિ સોસાયટી મધુરમ સર્કલ ડિંડોલી સુરત શહેર મૂળ વતન ગામ મજરિયા तिवारी थाना महेदावल जिल्लो संत कबीरनगर उत्तर प्रदेश प्रदीप किशनलाल शर्मा उम्र वर्ष 33 धंधो नौकरी हाल रहे घर नंबर 68 मानसरोवर सोसायटी वेदांत विद्यापीठ स्कूल पास डिंडोली सूरत शहर मूल वतन गाम घर नंबर 72 वार्ड नंबर 9 चहल चौकल गंगानगर तालुको जिल्लो गंगानगर राजस्थान नाओने ચોરી કરી મેળવેલ લોખંડના સળિયા વજન 59,910 કિલોગ્રામ કિંમત ₹32,95,050 મોબાઈલ ફોન નંગ 4 કિંમત ₹54,000 फोर व्हीलर गाड़ी नंबर GJ05 RY 9234 किंमत ₹5 लाख ट्रेलर नंबर GJ39 T 3987 किंमत ₹33 लाख रोकड़ा ₹3,150 मળી कुल किंमत ₹71,52,200ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરુદ્ધમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।